હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હાઉ આર યુ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ફરી એક વાત લઈને તમારી પાસે આવી ગઈ છું. વિડીયો ગમે છે કે નથી ગમતા? કમેન્ટ કરો તો ખબર પડે. ના ગમતા હોય તો ના બનાવું. આજે વાત એવી છે કે એક વાત જોયું તમે કે તમને અનુભવ હશે જ કદાચ કે આપણે ગમે એવી મહેનત કરીને વિડીયો બનાવીએ, ગમે એટલા સારા વિડીયો બનાવીએ, તો આટલી ઉંમરે કરતા યંગસ્ટર તો કરતા જ હોય, પણ આ ઉંમરે આપણે આવા વિડીયો બનાવીએ, આટલું બધું ક્રિએટર કામ કરીએ, આ બધું બરાબર વિડીયોનું પછી એડિટિંગ જાતે કરીએ અને મહા મહેનત કરીને કેટલો બધો ટાઈમ આપીને પછી વિડીયો અપલોડ કરીએ, તો કેટલું સારું કે જે વ્યક્તિ આપણને ઓળખતું નથી, કોઈ દિવસ મળ્યા નથી, ખાલી ફેસબુક પર, ઇન્સ્ટા પર કે યુટ્યુબ પર આપણા ફ્રેન્ડ બન્યા છે, ફોલોવર્સ બન્યા છે, એ આપણને લાઈક કરે છે, કમેન્ટ કરે છે, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ કરે છે અને એ લોકો આપણને બધે કમેન્ટમાં જવાબ બી આપે છે, બરાબર. પણ આપણા પોતાના રિશ્તેદાર, સગા સંબંધી, મને તો બહુ લાગે કે એક જ મારું જ ફેસબુકની વાત કરું તો મારા કેટલા સગા આની અંદર છે ફેસબુકમાં, અને દરેક સગા મારા વિડીયો જોવે છે. હું જોતી હોઉં કે કોણે કોણે મારો વિડીયો જોયો, બરાબર. બધાએ જોયો હોય પણ એ બસ આમ સ્ક્રોલ કરી દે, જોઈ લીધો, આમ જવા દીધો, જોઈ લીધો, જવા દીધો. પણ ભાઈ, તમે જરાક લાઇકનું બટન દબાવો તો તમારી જ જ્ઞાતિબંધુ, જ્ઞાતિબેનને એક આગળ વધવાનો થોડોક મોકો મળે, લાભ મળે. ઈ તો તમારે જોઈ શકવું પડશે કે ઈ નથી ગમતું તમને. કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ સગા મારા બધા જ જોવે છે મારા વિડીયો. મળીએ, ઘણીવાર રૂબરૂ મળીએ તો વિડીયોની વાતોય કરીએ કે તમે બહુ સારા વિડીયો બનાવો. અરે ભાઈ, સારા વિડીયો બનાવું છું, તમે ક્યારેક તો લાઇકનું બટન દબાવો, કમેન્ટ કરો કે વાહ ભાવનાબેન, બહુ સરસ બનાવો છો, એમ. તમે તો બહુ એક્ટિવ છો, મોઢે તો એવી વાતો કરતા હોય, પણ મારા વિડીયોને લાઈક નથી કરતા, કોઈ કમેન્ટ નથી કરતા. એના કરતા હું જેને ઓળખતી નથી, પહેલી વાર મને ફેસબુકમાં મળ્યા છે, પહેલી વાર મને ઇન્સ્ટાગ્રામમાં મળ્યા છે, એ બધા મને કમેન્ટ બી કરે છે, બેન જય શ્રી કૃષ્ણ, પર્સનલ મેસેજમાં મને માતાજીના, ભગવાનના ફોટા મોકલે, ગુડ મોર્નિંગ કરે, ગુડ નાઇટ કરે. તો આ બધાને તમારે ક્યાં ઓળખાણ હતી? આ તો ફેસબુકમાં આવ્યા પછી થઈ ઓળખાણ. અને ઓલા તો હું નાનેથી મોટી જ થઈ છું એ બધા, તો પણ મારા વિડીયો જોઈ અને આમાં કરી દેવાનું, કંઈ બીજું નહીં કરવાનું, લાઈક નહીં કરવાની, નહીં કમેન્ટ કરવાની, નહીં મારા વિડીયો શેર કરવાના, રિસ્પોન્સ જ ન આપે. તો એવું કેમ કરતા હશે? મને એ નથી સમજાતું. ખરેખર તો આપણને અપેક્ષા હોય ને, કારણ કે આમાં જ આપણા કેટલા ટોપ સગાવાલા છે આ ગ્રુપમાં, તો એટલી લાઈક ગણો તોય 500 લાઈક આપણી એમ આવી જાય, 500 કમેન્ટ આવી જાય. પણ એના કરતા થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ મારા બધા ફોલોવર્સને અને નોન ફોલોવર્સને પણ થેન્ક યુ કે તમે બધા મને લાઈક, કમેન્ટ ને મારા વિડીયો શેર કરો છો. તો એના માટે તો મારે, હું કહું એટલું ઓછું એમ. એ મારા કોઈને હું ઓળખતી નથી, છતાં આમાં મારા ફ્રેન્ડ બની અને ઓળખાણ થઈ મારી. થેન્ક યુ.